રાજસ્થાન પોલીસે પાર પાડ્યું સફળ ઓપરેશન અને ડ્રગ્સની હેરાફેરીનો કર્યો પર્દાફાશ। ગુજરાત એટીએસે રાજસ્થાનથી પકડેલી ડ્રગ્સ ફેક્ટરીના મામલે 7 આરોપીની ધરપકડ કરી। રાજસ્થાનમાંથી 40 લીટર લિક્વિડ એમડી ડ્રગ્સનો ઝડપી લેવામાં આવ્યો। જોધપુરના સુઇન્દ્રા ગામમાં ફેક્ટરી પકડાઈ હતી અને મુખ્ય આરોપી ગોવિંદસિંહ ચૌહાણ મોનુ ઓઝા ચલાવતા આ ફેક્ટરી આરોપી ગોવિંદસિંહે પોતાની જમીનમાં ફેક્ટરી શરૂ કરી હતી। ગુનાહિત ઇતિહાસ ધરાવતો મોનુ ઓઝા મૂળ ગુજરાતનો રહેવાસી છે। મોનુ ઓઝાએ કન્ફેસ કરેલું કે ગોવિંદસિંહ ચૌહાણના ખેતરમાં એમડી ડ્રગ બનાવવા માટેનું એક યુનિટ તૈયાર કરેલ છે અને હું અહીંયા ડ્રગ બનાવવા માટે આવેલ છું। તો તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી મોનુ ઓઝા સોશિયલ મીડિયાના માધ્યમથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યું હતું। તેણે સૌથી પહેલા 200 ગ્રામ એમડી ડ્રગ્સ બનાવ્યું હતું। ડ્રગ્સ બનાવ્યા બાદ તેણે 1 મહિના પહેલા જ એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી। આરોપી અગાઉ 2011માં સાયબર ટેરરિસ્ટ કેસમાં પકડાઈ ચૂક્યો છે। વાપીમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાવવાના કેસમાં પણ તે વોન્ટેડ હતો। આ લોકો ઇન્ટરનેટ ઉપરથી મોનુ ઓઝા યુટ્યુબ વગેરેના વિડીયો જોઈ અને એ બનાવતા શીખી ગયેલો હતો। અગાઉ બી એણે 100-200 ગ્રામ જેટલું બનાવેલ હતું। આ કાર્યવાહી સૂચવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે રાજસ્થાનના વિસ્તારોનો ઉપયોગ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ અથવા ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે થઈ રહ્યો છે।